તો ભુજ શહેરમાં ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। રેલવે સ્ટેશન આસપાસના વિસ્તાર અને દાદુપીર માર્ગ પર છેલ્લા 1.5 વર્ષથી ગટરના ગંદા પાણી રસ્તા પર વહી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને દેશ વિદેશના પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વોર્ડ 1માં આવતા કેમ્પ એરિયામાં પણ ગટરની ચેમ્બર છલકાઈ રહી છે। એટલું જ નહીં, શિવકૃપાનગર જેવા પોશ એરિયામાં પણ આ જ પ્રકારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જ્યારે ઝી 24 કલાકે પદાધિકારીઓનો સંપર્ક કર્યો તો પદાધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકીને કેમેરાની સામે આવવાનું ટાળી રહ્યા છે। હાલ કોઈ ચીફ ઓફિસર નથી, ત્યારે નાયબ કલેક્ટરે વાતચીત કરતા જણાવ્યું કે આ કામગીરી શરૂ કરી દેવાય છે અને થોડા સમયમાં જ આ સમસ્યાનું સમાધાન પણ થઈ જશે। ગટર લાઇન છે એ રેલવે ક્રોસિંગથી માંડી અને નાગોર ફાટક સુધી આપણે એક નવી બનાવી રહ્યા છીએ, જે આ અઠવાડિયામાં એ કામ પૂર્ણ થઈ જશે। એક વીકની અંદર કામ પૂર્ણ થયા પછી આ પ્રશ્નનો હંમેશા માટે સોલ્યુશન આવી જશે। સર, ઘણા સમયથી આ પરેશાની છે ત્યારે લોકોને શું કહેશો કે બસ એ જ કે એક વીકનો સમય છે, નવી પાઇપલાઇનમાંથી પાણી સ્ટાર્ટ થઈ જશે। પછી જે આ અત્યારે આપણને જે એક જ પાઇપલાઇન પર જે આટલો બધો લોડ આવે છે નહીં આવે, એના લીધે